નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ખેડૂતોના આ પાકની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં મગફળી, મગ, અડદ, સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, જેમાં આ પાક પકવતા ખેડૂતોએ 3 ઓક્ટોબરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે। નોંધનીય છે કે 11 નવેમ્બરથી આ પાક માટે ખરીદી શરૂ કરવામાં આવશે। ખરીફ પાક 2024-25માં સપોર્ટ સ્કીમ હેઠળ 8 પાકની ટેકાના ભાવે ખરીદી થશે। ગુજરાત સરકારના સંયુક્ત ખેતી નિયામક દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, એટલે કે હવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકારી કર્મચારીઓને દશેરા પહેલાં મોટી ભેટ મળશે। મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે। જાન્યુઆરીથી જૂન સુધીના AICPI ઇન્ડેક્સ ડેટાના આધારે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3% વધારો થયો છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે 9 ઓક્ટોબર 2024ના રોજ યોજાનારી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત થવાની શક્યતા છે। મિત્રો, વાત કરીએ તો કર્મચારીઓને દશેરા પહેલાં મોંઘવારી ભથ્થાની ભેટ મળી શકે છે। આમ મિત્રો, વાત કરીએ તો સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી સામે આવી। મિત્રો, વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે। તેઓના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 3 થી 5 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 1 ઓક્ટોબરથી HDFC બેંકના ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટીને લઈને મોટા ફેરફાર। મિત્રો, વાત કરીએ તો HDFC બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો બદલાઈ રહ્યા છે। HDFC બેંકના કેટલાક ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટી પ્રોગ્રામ બદલવામાં આવ્યા છે। આ મુજબ HDFC બેંકે સ્માર્ટ બુઈ પ્લેટફોર્મ પર એપલ ઉત્પાદનો માટે રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશનને લઈને પ્રતિ કેલેન્ડર ક્વાર્ટરમાં એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કર્યા છે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 1 ઓક્ટોબરથી પાન કાર્ડ અથવા તો ITR ફાઇલ કરવા માટે મહત્ત્વના સમાચાર। મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2024માં આધાર નંબરને બદલે આધાર નોંધણી IDનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપતી જોગવાઈ બંધ કરવાનો પ્રસ્તાવ થયો છે। આ નિર્ણયને ઉદ્દેશ્ય પાન કાર્ડના દુરુપયોગ અને ડુપ્લિકેટને દૂર કરવાનો છે। 1 ઓક્ટોબર 2024થી વ્યક્તિઓ હવે તેમના આધાર નોંધણી IDનો ઉલ્લેખ પાન ફાળવણી માટે અરજી ફોર્મમાં અને તેમના આવકવેરા રિટર્નમાં કરી શકશે નહીં। બજેટ મુજબ કાયદાની કલમ 139A માટે લાયક વ્યક્તિઓએ પાન કાર્ડ અરજી ફોર્મ અને આવકવેરા રિટર્નમાં 1 જુલાઈ 2017થી આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી બન્યો છે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને PM મોદીની મોટી ભેટ। મિત્રો, વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને મતદાન પણ 5 ઓક્ટોબર 2024ના રોજ થશે, જે દિવસે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9.5 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો 5 તારીખના રોજ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો સરકાર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજથી ગુજરાતભરમાં ક્વોરી પ્લાન્ટો બંધ થશે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતના ક્વોરી પ્લાન્ટો બંધ થશે, જેમાં ગુજરાતમાં બ્લેક સ્ટોન ક્વોરી એસોના નિર્ણય છે। આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો 80% ક્વોરીઓ બંધ થવાની દહેશતથી નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા, પંચમહાલ, ખેડાની કુલ 125 ક્વોરીઓ બંધ થઈ છે। હજારો ડમ્પરોના પૈડા ગત રાત્રિથી બંધ થયા છે। મધ્ય ગુજરાતના ક્વોરી સંચાલકો આવેદન આપશે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 1 ઓક્ટોબરથી TDSને લઈને મોટા સમાચાર અને મોટા ફેરફાર આવ્યા।
મિત્રો, વાત કરીએ તો 2024ના બજેટમાં નિર્મલા સીતારમણે આવકવેરાને લગતા ઘણા ફેરફારોની જાહેરાત કરી હતી, જે 1 ઓક્ટોબરથી બદલાવ થઈ રહ્યા છે. TDS દર ડાયરેક્ટ ટેક્સ વિવાદોમાં વિશ્વાસ સ્કીમ 2024નો સમાવેશ થાય છે. TDS હેઠળ બોન્ડ હેઠળ ફ્લોટિંગ રેટ પર 10% અને TDS કપાત લાગુ થશે. કલમ 19DA 194H 194IB અને 194M હેઠળ ચૂકવણી માટે TDS દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સ્ટ્રીમ્સ માટે ઘટાડેલા દરો અગાઉના 5%ને બદલે હવે 2% થશે. આ સિવાય ડાયરેક્ટ ટેક્સ ડેપ્યુટીએ વિશ્વાસ સ્કીમ 2024 શરૂ કરવામાં આવી હતી, જેના હેઠળ પેન્ડિંગ ટેક્સ કેસોનું સમાધાન કરવામાં આવશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 1 ઓક્ટોબરથી સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મોટા સમાચાર. મિત્રો, વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ યોજના સંબંધિત એક મુખ્ય નિયમ બદલાયો છે અને આ ફેરફાર પણ 1 ઓક્ટોબર 2024થી અમલમાં આવ્યો છે. આ અંતર્ગત 1લી તારીખથી માત્ર દીકરીઓના કાયદેસર વાલી જ આ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે. નવા નિયમો અનુસાર દીકરીઓનું SSY એકાઉન્ટ કોઈ એવા વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું જેનું માનું સરોજ શ્રીધર છે, તેના કાયદેસરના વાલી નથી, તો તેણે આ એકાઉન્ટ બંધ કરવું પડશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસના નેતાઓએ કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની લેખિતમાં માફી માંગી. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો પત્રકાર પરિષદમાં કહેનાર કોંગ્રેસના 3 ધારાસભ્ય જે CJ ચાવડા હાલ ભાજપમાં છે, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. કોર્ટમાં તેઓએ કહ્યું કે માત્ર રાજકારણના ભાગરૂપે આ નિવેદન કરાયું હતું. અમારી પાસે જમીન કૌભાંડના કોઈ આધાર પુરાવા નથી. આ અમારી ભૂલ હતી. કોર્ટમાં બિનશરતી માફી માંગ્યા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બદનક્ષીની અરજી પાછી ખેંચી લીધી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રોડ પર થૂકતા પહેલાં નીતિન ગડકરીની મોટી જાહેરાત. મિત્રો, વાત કરીએ તો સ્વચ્છ ભારતના 10 વર્ષ પૂરા થવા પર નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે આપણા દેશના લોકો બહુ ચાલાક છે. ભારતમાં તેઓ રસ્તા પર કચરો ફેંકે છે. આ જ લોકો વિદેશમાં જાય તો સુધરી જાય છે. ત્યાં ગમે તેમ કચરો નથી ફેંકતા. ગુટખા અને પાન મસાલો ખાતા પહેલાં લોકો રોડ પર થૂકે છે, જેનાથી ગંદકી અને બીજાને પરેશાની થાય છે. આવા લોકોના ફોટા ખેંચીને બીજા જ દિવસે ન્યૂઝપેપરમાં છાપવા જોઈએ. આમ મિત્રો, વાત કરીએ તો જો તમે શરૂ બાઈકે અથવા તો રોડ પર થૂકો છો તો તમારો ફોટો પડી જશે અને બીજા દિવસે છાપવામાં આવશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો PNB ક્રેડિટ કાર્ડ સંબંધિત સેવા ખર્ચના ફેરફારો જાહેર થયા. મિત્રો, વાત કરીએ તો પંજાબ નેશનલ બેન્કે બચત ખાતાઓ માટે લાગુ પડતા કેટલાક ક્રેડિટ કાર્ડ સંબંધિત સેવા ખર્ચમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. સુધારાઓમાં લઘુત્તમ સરેરાશ બેલેન્સની જાળવણી, ડિમાન્ડ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા છે, DDની નકલો બનાવવામાં આવી છે. આ ઉપરાંત ચેક ઉપાડ ખર્ચ અને લોકર ભાડા ચાર્જનો સમાવેશ થશે. નવા શુલ્ક 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. ICICI બેંકની વેબસાઇટ મુજબ 1 ઓક્ટોબર 2024થી તમે અગાઉના કેલેન્ડર ક્વાર્ટરમાં 10,000 ખર્ચીને 2 એરપોર્ટ લાઉન્જ એક્સેસનો આનંદ મેળવી શકો છો. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ટોલ ટેક્સમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. મિત્રો, વાત કરીએ તો 1 ઓક્ટોબરથી યમુના એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી મોંઘી થઈ છે. આજથી યમુના એક્સપ્રેસ વે પર ટોલ દરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા વધેલા દરોમાં 2 વ્હીલર, 3 વ્હીલર અને રજિસ્ટર્ડ ટ્રેક્ટર પાસેથી 247.50 રૂપિયા વસૂલવામાં આવશે. તે જ સમયે કાર, જીપ, વાન અને હળવા વાહનો પાસેથી 486.75 રૂપિયા અને બસો અને ટ્રક પાસેથી 1542 રૂપિયા વસૂલવામાં આવશે. આમ મિત્રો, વાત કરીએ તો ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.